હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? હવે તહેવારોની સિઝન પૂરી થઈ ગઈ છે એટલે હવે પાછું આપણે ઘરે જ જમવાનું બનાવવું પડશે. તો ચલો આજે આપણે બનાવશું મરચાંના ભજીયા. તો એના માટે સૌપ્રથમ મેં પહેલાં ગોપાલનું જે તીખા મીઠા મિક્સ ચવાણું આવે છે ને એ લીધું છે. એમાં મેં થોડું સ્વાદ અનુસાર ગોળ એડ કર્યો છે. તમે તમારા સ્વાદ અકોર્ડિંગ ગોળની માત્રા વધારે ઓછી કરી શકો છો. ત્યારબાદ આપણે એ ચવાણુંમાં થોડા મસાલા એડ કરવાના છે, જેમાં મેં થોડું મરચું, થોડો ગરમ મસાલો, થોડું ધાણા જીરું અને થોડું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. આપણે એમાં ઓલરેડી ચવાણુંમાં મસાલો તો હોય જ છે, પણ આપણે આમાં થોડો એક્સ્ટ્રા મસાલો એડ કરવાનો છે. હવે આપણે આને આ રીતે પીસી લેવાનું છે. પીસ્યા બાદ આપણે એને એક બાઉલમાં કાઢી અને આમાં મેં અડધા લીંબુનો રસ આમાં એડ કર્યો છે. ત્યારબાદ એમાં સમારેલી કોથમરી એડ કરી છે. હવે આપણે આ મસાલાને બરાબર મિક્સ કરી લઈશું. આ રીતે બરાબર મસાલો મિક્સ થઈ જાય ત્યારબાદ મેં થોડા લાલ અને લીલા મરચાં છે એ આ રીતે ધોઈ અને કટ કરી અને રેડી રાખેલા હતા. તો હવે આપણે મરચાંને આની અંદર જે મસાલો બનાવ્યો છે એ આપણે આખો આમાં ફિલ કરવાનો છે. તો હવે આપણે એક એક મરચાંમાં બરાબર પ્રોપર આખો મસાલો અંદર ફિલ કરી લઈએ. ફ્રેન્ડ્સ, આનો સ્વાદ એકદમ અલગ જ આવે છે. તમે લોકો જરૂરથી આ રેસીપી તમારા ઘરે ટ્રાય કરજો અને મને નીચે કમેન્ટમાં જરૂર જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. આ એકદમ યુનિક ટેસ્ટ આવશે. તો આ રીતે આપણે આખા મરચાં તળાઈ ગયા છે. હવે આપણે આને જે રીતે રેગ્યુલર ભજીયાના બેટરમાં તળીએ છીએ એવી જ રીતે આપણે આને તળવાના છે. તો અહીંયા મારું બેટર રેડી રાખેલું છે અને તેલ પણ આપણે ગરમ થવા મૂકી દીધું હતું. તો હવે આપણે આ ભજીયાને આ રીતે પ્રોપર તળી લેવાના છે અને આને આપણે થોડા ધીમા ગેસે ચડશું, જેથી કરીને મરચું અંદર પણ બરાબર પાકી જાય. તો ફ્રેન્ડ્સ, એક એક કરી અને આપણે બધા મરચાંમાં એડ કરી દઈએ અને આ મરચાંના ભજીયા થઈ જાય એટલે આપણે એને તમે કોઈ પણ તમારા ટેસ્ટ અકોર્ડિંગ ચટણી સાથે એને લઈ શકો છો. મીઠી ચટણી છે, તીખી ચટણી છે, સોસ છે, એ અકોર્ડિંગ તમે આને ટ્રાય કરી શકો છો. અને આ ભજીયા બનતા જરા પણ વાર લાગતી નથી ફ્રેન્ડ્સ, ફટોફટ બની જાય છે અને ટેસ્ટમાં પણ એકદમ બેસ્ટ હોય છે. તો ફ્રેન્ડ્સ, આપણા ભજીયા તળાઈ અને રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો અંદરનું સ્ટફિંગ કેટલું સરસ લાગી રહ્યું છે. તો હવે આ રીતે આપણે એને પ્લેટિંગ કરી લઈએ. મેં કીધું એમ તમે તમારા સ્વાદ અકોર્ડિંગ એને કોઈ પણ ચટણી સાથે અથવા તો સોસ સાથે તમે એને સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, જરૂરથી આ રેસીપી તમારા ઘરે ટ્રાય કરજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આપણે આવતા વિડીયોમાં એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.